જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના। તો ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ ખાવા પીવાનું ખૂબ જ મન થાય છે, પણ બધી જ ઠંડી વસ્તુ આપણા પેટને ઠંડક આપે તેવી હોય એવું જરૂરી નથી હોતું। પણ આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ તે ખૂબ જ આસાન છે, ખાવામાં જબરદસ્ત અને પેટને ખૂબ જ ઠંડક આપે, જલનમાં પણ રાહત થાય અને ઝટપટ બનીને રેડી થાય તેવી આ રેસીપી તમારા માટે ખૂબ જ કામમાં આવે તેવી છે। સિમ્પલ બટ ટેસ્ટી રેસીપી બનાવવાની શરૂઆત સૌથી પહેલા આપણે કરી લઈએ। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। તો ચાલો પેટને ઠંડક આપે અને એકદમ ટેસ્ટી ઠંડી ઠંડી રેસીપી બનાવવાની શરૂઆત કરી લઈએ। તો સૌથી પહેલા મેં અહીંયા 1 વાટકી ભરીને નોર્મલ ચોખાનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા મેં 1 વાટકી ચોખા લીધા છે। હવે એ ચોખાને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ નાખીશું, જેથી તેમાં રહેલો કચરો દૂર થઈ જાય। એટલા માટે તમે લેફ્ટ ઓવર રાઈસનો પણ ઉપયોગ કરી શકો છો। વધેલા જો તમારી પાસે ભાત હોય તો તેમાંથી પણ તમે આ રેસીપી બનાવીને રેડી કરી શકો છો, પણ ગરમીમાં જેમ બને તેમ કોશિશ કરવી કે તાજું બનાવેલું જમવાનો કોશિશ કરવી। એટલા માટે મેં અહીંયા ચોખાને એકદમ સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ સાફ કરી લીધા છે। હવે પ્રેશર કુકર લઈશું અને પ્રેશર કુકરમાં જે વાટકીથી આપણે ચોખા લીધા છે તે જ વાટકીના માપથી અહીંયા 2.5 વાટકી જેટલું પાણી એડ કરીશું। 1 વાટકી ચોખામાં આપણે 2.5 વાટકી પાણી એડ કરીશું। તેની અંદર સાફ કરેલા ચોખા એડ કરી દઈશું, થોડું મીઠું એડ કરીશું, આટલા ચોખા જેટલું જ મીઠું એડ કરીશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસ પર 2 સીટી વગાડી લેશું। તો જે ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસ પર 2 સીટી વગાડવાની છે। હવે જ્યાં સુધી ભાત રેડી થાય છે ત્યાં સુધી આપણે દહીં લઈ લઈશું, દહીંને ફેટવાનું છે। તો અહીંયા બહુ ખાટા દહીંનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, થોડું ખાટું અને મોડું દહીં હોય તેવું જ દહીં લેવાનું છે। તો હવે દહીંને વિસ્કરની મદદથી એકદમ સારી રીતે ફેટી લેવાનું છે। દહીંને ત્યાં સુધી ફેટવાનું જ્યાં સુધી તેનું જે ટેક્સચર છે એ એકદમ ક્રીમી ફોર્મમાં ના થઈ જાય ત્યાં સુધી। તો અહીંયા દહીંને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે અને દહીં એકદમ સારી રીતે ફેટાઈ જાય એટલે થોડી દહીં પૂરતું જ આપણે તેની અંદર એકદમ સ્લાઇડ થોડું જ મીઠું એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આ દહીંને હવે આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું। હવે દહીંને ફ્રીજમાં મૂક્યા પછી ભાત માટે આપણે વઘાર રેડી કરવાનો છે। તો સૌથી પહેલા ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 2 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર એડ કરશું થોડી રાઈ અને થોડું જીરું, તેની સાથે ચણાની દાળ અને ઉડદ દાળ એડ કરીશું। એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર થોડા સિંગદાણા એડ કરવાના છે। દાળ અને સિંગદાણાનો જે ફ્લેવર છે એ આ રેસીપીમાં ખૂબ જ સરસ આવે છે, તેનો જે ક્રંચ છે એનાથી આ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા મેં ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ જ રાખી છે અને હવે દાળ અને સિંગદાણાને એકદમ સારી રીતે આપણે શેકી લેવાના છે। એકદમ સારી રીતે સિંગદાણા અને દાળ શેકાઈ જાય એટલે એકદમ મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને મેં અહીંયા એડ કરી છે। તેની સાથે એક ગાજરને ખમણીને એડ કર્યું છે, આ ઓપ્શનલ છે, ડુંગળી અને ગાજર તમે સ્કીપ પણ કરી શકો છો। અહીંયા મેં થોડા લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ એડ કરી છે। લીલા મરચાંનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, કેમ કે જો વધારે તીખું થઈ જશે તો રેસીપી વધારે પડતી તીખી લાગશે એટલા માટે। અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે લીલા મરચાંનું પ્રમાણ થોડું ઓછું નાખવું। હવે ડુંગળી, ગાજર, લીલા મરચાં અને બધા જને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાના છે। તો સતત હલાવતા રહેવાનું જેથી તળિયે ચોટે પણ નહીં એટલા માટે। અને હવે આ વઘાર પૂરતું અહીંયા મેં થોડું મીઠું એડ કરી દીધું છે, તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તેની સાથે અહીંયા 10-15 નંગ મેં મીઠી લીમડીના પાન એડ કર્યા છે,
તેનો પણ જે ફ્લેવર છે એ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે અહીંયા મેં 2 લાલ મરચાંને કટ કરીને એડ કર્યા છે. લાલ મરચાંનો જે ફ્લેવર છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે જે બધી સામગ્રી આપણે તેલમાં એડ કરી છે તેને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાનું છે. તો અહીંયા એકદમ સરસ વઘાર રેડી થઈ ગયો છે. તો હવે વઘારને સાઈડ પર મૂકીશું અને હવે આપણે ભાતને જોઈ લઈશું. તો અહીંયા કુકરમાં 2 સીટી વાગી ગઈ છે અને હવે એકદમ સરસ કુકર ઠંડુ પણ પડી ગયું છે. તો હવે તેને ખોલી લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ ભાત બનીને રેડી થઈ ગયો છે. તો અહીંયા 2 વિસલ વગાડી લીધા હતા મેં અને કુકર ખોલીને જોઈએ તો એકદમ સરસ સોફ્ટ ભાત બનીને રેડી થઈ ગયો છે. તો હવે ભાતને ઠંડો થવા માટે એક બીજા કન્ટેનરમાં આપણે કાઢી લેશું અને તેને પંખા નીચે ઠંડો કરવા મૂકી દઈશું. તો પંખા નીચે માત્ર 2 થી 3 મિનિટની અંદર જ ભાત એકદમ સરસ ઠંડો થઈ જાય છે. પણ પંખાની નીચે મૂકતા પહેલા તેમાં અડધી વાટકી જેટલું આપણે દૂધ એડ કરીશું અને તેને મિક્સ કરી લેશું. દૂધ એડ કરવાથી જે આપણો ભાત છે એ એકદમ સરસ સોફ્ટ પણ રહેશે અને કડક નહીં થઈ જાય એટલા માટે. પણ જો તમારે દૂધ ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આ ભાતને આપણે પંખા નીચે મૂકીશું અને ઠંડો કરી લેશું. તો માત્ર 2 થી 3 મિનિટમાં એકદમ સરસ તમે જોઈ શકો છો કે ભાત ઠંડો પણ થઈ ગયો છે અને ભાત હજુ પણ એકદમ સરસ સોફ્ટ છે. તો જે દહીં આપણે ફ્રીજમાં મૂક્યું હતું એકદમ સરસ ક્રીમી તેને હવે આપણે ભાતમાં એડ કરવાનું છે. તો અહીંયા મેં 250 થી 300 ગ્રામ જેટલું દહીંનો ઉપયોગ કર્યો છે. પણ તમે જે પ્રમાણે ભાત લો એ પ્રમાણે દહીં એડ કરવાનું. બહુ વધારે પડતું પણ દહીં નહીં એડ કરવાનું. એટલું દહીં એડ કરવાનું કે ભાતમાં એકદમ સરસ દહીં એડ થઈ જવું જોઈએ. એકદમ કોળો ભાત ન લાગે એટલું દહીં એડ કરવાનું. તો અહીંયા દહીંને એકદમ સારી રીતે ભાત સાથે આપણે મિક્સ કરી લેશું. દહીં ફ્રીજમાંથી જ કાઢ્યું છે આપણે એટલે એકદમ સરસ ઠંડુ દહીં છે અને આવી અત્યારે ઉનાળામાં ઠંડુ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે જે આપણે વઘાર બનાવીને રેડી કર્યો હતો તેને પણ આપણે ભાતમાં એડ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આપણે જે ચણાની દાળ, ઉડદની દાળ, સિંગદાણાનો જે ઉપયોગ કર્યો છે તેનો જે ક્રંચ છે જે એ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગે છે. અને જો તમે બાળકોને આ રેસીપી લંચ બોક્સમાં બનાવીને આપશો તો પણ બાળકો ખૂબ જ ખુશ થઈ જશે અને આરામથી ખાઈ પણ લેશે. અને જો તમારે વધારે ટાઈમ ગરમીમાં કિચનમાં ના કાઢવો હોય તો તમે આ એક જ રેસીપી બનાવીને આપી દો તો બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો હવે લાસ્ટમાં થોડા અહીંયા મેં ધાણા એડ કરી દીધા છે અને ધાણાની સાથે અહીંયા થોડા દાડમના દાણા એડ કરવાના છે જેનો પણ ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. તો છે ને એકદમ ટેસ્ટી લંચ બનીને તૈયાર થઈ ગયો છે. તો આ લંચ તમે બાળકોને આપશો તો બાળકો પણ ખુશ થઈ જશે. તો ફ્રેન્ડ્સ કેટલી સિમ્પલ રેસીપી છે પણ અત્યારે ઉનાળાની આ ગરમી માટે ખૂબ જ જરૂરી છે આ રેસીપી બનાવી. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ ને કે ચલો એકદમ ગરમ ખાવાનું બનીને રેડી થઈ ગયું છે. પણ આજે આપણે કહેવું પડશે કે ચલો ફ્રેન્ડ્સ આજે એકદમ ઠંડુ ખાવાનું બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આ દહીં ભાતને આપણે સર્વ કરી લઈએ. તો તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તમારા પેટને પણ ખૂબ જ ઠંડક આપશે અને પેટમાં જલન થતી હશે તો તેમાં પણ આરામ થઈ જશે. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ધ્યાનમાં એ રાખજો કે જે દહીંનું પ્રમાણ છે એ તમે જે પ્રમાણે ભાત લો એ પ્રમાણે દહીં એડ કરવાનું. બહુ વધારે પડતું દહીં પણ નહીં એડ કરવાનું અને બહુ ઓછું પણ દહીં એડ નહીં કરવાનું. તો એકદમ ટેસ્ટી એવો દહીં ભાતની રેસીપી આજે મેં તમારી સાથે શેર કરી છે. તો તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને એક લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ ઉનાળામાં આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો જેથી એ પણ આ રેસીપીની મજા માણી શકે. અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. આવજો.